દીવમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યોએ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને ફ્રૂટની આપી કીટ. દમણ દીવ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબનો જન્મદિન 28 ઓગસ્ટના રોજ હોય, જેથી આ સપ્તાહમાં જનતાના પ્રતિનિધિઓએ જનતા સાથે જોડાય અને સેવાકીય પ્રવૃત્તિ કરવાની છે. જેના ભાગરૂપે આજે દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રંજીતાબેન ધીરજ કોટિયા, ઉપપ્રમુખ શ્રી નાનજીભાઈ સોલંકી અને સભ્યોએ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ખબર અંતર પૂછી અને ફ્રૂટની કીટ આપી અને પ્રશાસક સાહેબનું લાંબુ આયુષ્ય અને તંદુરસ્ત જીવન માટે આશીર્વાદ આપવા જણાવ્યું. આ ટીમ સાથે આરોગ્ય અધિકારી અને સ્ટાફ પણ હાજર રહ્યો. સાહેબનો બર્થડે છે ને, આશીર્વાદ આપજો સાહેબને. હોસ્પિટલમાં કેટલી સારું છે.